તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમે સોનગઢ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢના આટા 4 રસ્તાથી નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મુનાફ ખાન અહેમદ અલી પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો। તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2026ને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે સોનગઢના ઓટા 4 રસ્તા નજીક પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીએ મુનાફ ખાન અહેમદ અલી પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી કરી વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લગતી જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે જ જિલ્લાના નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓ છે તેને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે। તો તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ ધાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો તેને પકડવામાં આવ્યો છે અને વાલોડ પોલીસ સ્ટેશનનો ગુનો હતો। એની ડિટેલ આપને કહું તો 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ ધાડનો ગુનો દાખલ થયેલો હતો। તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ આમ ખૂબ જ હિનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। જેમાં એની કલમ જોતા આઈપીસી કલમ 396, 201, 120B વગેરે કલમો મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા। આ ઉપરાંત એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવ સહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો। છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા। એલસીબી અને પેરોલ ફર્લોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં નાસ્તો કરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। ગેંગમાં કેટલા ટોટલ આરોપીઓ હતા? કેટલી રીતની એ લોકોની એમો હતી? આમાં જે તે વખતે બનાવ વખતે જે આરોપીઓ હતા એ પૈકી 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આ આરોપી વોન્ટેડ હતો। આ ઉપરાંત પણ એક આરોપી એમની વોન્ટેડ છે। તેમની એમોમાં આ યાન ભરેલી ટ્રક કિમ 4 રસ્તા પાસેથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ મુસાફર તરીકે તેમાં બેઠા હતા અને વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ આ બનાવને અંજામ આપ્યો હતો। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।